ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ટેસ્ટ નહીં તો પ્રવેશ નહીં, આ નીતિ પર મહારાષ્ટ્ર સરકારે કામ શરૂ કરી દીધું છે અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા સિવાય મહારાષ્ટ્રમાં આજથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી આવતા યાત્રીઓ માટે પ્રતિબંધ મુકાયો છે. કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવ્યા સિવાય અનેક લોકો રેલ માર્ગે મહારાષ્ટ્ર પહોંચી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનથી ફ્લાઇંગ રાણી ટ્રેન મારફતે મુંબઈ જનાર યાત્રિકોએ કોરોના ટેસ્ટ નથી કરાવ્યા. જોકે ગઈકાલે પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા, મોટી સંખ્યામાં બસ મારફતે પણ સુરત અને અન્ય જગ્યાઓ પરથી લોકોનો મહારાષ્ટ્ર તરફનો ધસારો વધ્યો છે. જોકે ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરાઈ છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે ટેસ્ટ ફરજિયાત છે, નેગેટિવ રિપોર્ટ હશે તો જ મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે. હવાઈ માર્ગે આવનાર મુસાફરો માટે પણ નિયમો સમાન છે. રસ્તાથી આવનાર મુસાફરો માટે પણ ટેસ્ટ ફરજિયાત છે. મહારાષ્ટ્રમાં જવું હોય તો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરત રેલવે સ્ટેશન ઉપર. દ્રશ્યો તમે જોઈ શકો છો. સુરતથી મુંબઈ જતી આ ટ્રેન છે અને કેટલા લોકોએ આ ટ્રેનમાં સવાર થઈને જ્યારે મુંબઈ જઈ રહ્યા છે ત્યારે કોરોના રિપોર્ટ કઢાવ્યો છે. રિયાલિટી ચેક કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ કોરોના કાળમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે નેગેટિવ રિપોર્ટ હશે એવા વ્યક્તિને જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી આપવામાં આવશે. ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ રીતે જે ફ્લાઇંગ રાની ટ્રેન છે તેમાં અત્યારે હાલ લોકો સવાર થયા છે અને મુંબઈ તરફ તેઓ આગળ જઈ રહ્યા છે. પરિવારજનો સાથે મુંબઈ તરફ આગળ જઈ રહ્યા છે. બેન, તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે? કોરોના રિપોર્ટ કઢાયો છે? ક્યાં છે રિપોર્ટ? કોઈ જવાબ નથી અત્યારે જોઈ શકાય છે. પરિવારજનો સાથે વાતચીત કરીશું. मैडम, आपने कोरोना रिपोर्ट कढ़ाया है? हाँ, मैं किया है. कहाँ जा रहे हो? बॉम्बे. बॉम्बे. अच्छा, रिपोर्ट है आपके पास? नहीं, अभी तो नहीं है. अभी तो नहीं है. अच्छा. पहले तो आप मास्क पहन लीजिए क्योंकि कोरोना काल चल रहा है. अन्य जो व्यक्ति से, आप कहाँ जा रहे हो? मुंबई जा रहे हैं. अच्छा, आपने कोरोना रिपोर्ट किया है? नहीं, अभी 2 दिन हुआ है हम लोग किया ना. क्यों नहीं किया है? है ही नहीं. क्यों नहीं किया? मतलब आज तक थे अभी तक. आपको पता है कि मुंबई में जाना है, महाराष्ट्र में जाना है तो कोरोना रिपोर्ट निकालना? 2 दिन पहले ही हम लोग आया. कहाँ से आए हो? मुंबई से. और अभी मुंबई रिटर्न जा रहे हैं. तो गुजरात में हो तो करना जरूरी है कि नहीं? लेकिन कुछ नहीं, महसूस कुछ हुआ नहीं ना, इसलिए किया नहीं. बिल्कुल कोरोना रिपोर्ट करવો જરૂરી નથી લાગતો. आप कहाँ से आए हो? मैं बम्बई से आया हूँ, फिर बम्बई वापस जा रहा हूँ. अच्छा, महाराष्ट्र में फिर से जाना है तो कोरोना रिपोर्ट करना जरूरी है. किया है आपने? हाँ, एक बार तो हुआ था महाराष्ट्र में. लेकिन सूरत में हुआ है क्या? नहीं, सूरत में नहीं हुआ. क्यों नहीं किया? हाँ, अभी लागू हुआ. जी जी. कि ये सब हम लोगों को तो कल ही मालूम पड़ा है न्यूज़ में. तो इसके लिए हम लोग आज जो न्यूज़ हम लोग देखे थे उसमें मालूम पड़ा है कि जो ट्रेन से जाएंगे उनको 96 घंटा और जो फ्लाइट से जाएंगे उनको 72 घंटा. तो अभी जो लागू होगा तो हम उसी के अनुसार से हम लोग अगर लंबा सफ़र करते हैं, कहीं जाते हैं तो उसी से हम लोग कराएंगे. और अभी हम लोग मालूम पड़ा, हम लोग पहले नहीं मालूम था ये सब चीज़ के बारे में. आप महाराष्ट्र जा रहे हो, अगर किसी ने आपको रोका तो क्या दिक्कत नहीं होगी? नहीं, दिक्कत होगी सर, लेकिन एक्चुअली हम लोग अभी टाइम नहीं मिल पाया कराने के लिए, तो जैसे दिक्कत तो सामना करना ही पड़ेगा. लेकिन नेक्स्ट टाइम हम लोग अगर आने जाने में हम लोग चीज़ ध्यान देंगे. हम लोग નેક્સ્ટ ટાઈમથી ધ્યાન આપીશું એવું અત્યારે કહી રહ્યા છે. અન્ય કેટલાક મુસાફરો સાથે પણ વાતચીત કરીશું કે ખરેખર શું તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો છે ખરો. જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે લોકો છે એ મોટી સંખ્યામાં અત્યારે મુંબઈ તરફ રવાના થઈ રહ્યા છે અને આ રીતે પરિવારજનો સાથે લોકો જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છો તમે? અમે પાલઘર. મહારાષ્ટ્રમાં? હા, મહારાષ્ટ્ર. અચ્છા, કોરોના રિપોર્ટ કરાવેલો છે તમે? નહીં. તો
તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તો કહી રહ્યા છે કે કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ તમારે. અમારે ઇમરજન્સી હતું એટલે અમે આવ્યા છે, બાકી તો અમે નહીં જતા. અમે પણ અમારે કાકા સસાની ડેથ થઈ ગઈ છે એટલે. પણ જો ત્યાં કોઈ તમને અટકાવે, હેરાન પરેશાન થવું પડે તો પછી હવે શું કરે, જો હોય તે. બિલકુલ ઇમરજન્સીમાં જઈ રહ્યા છે. કોરોના રિપોર્ટ કરાવ્યો છે ખરો તમે લોકોએ? नहीं सर, કેમ નથી કરાવ્યો? घर पे है, कोई प्रॉब्लम नहीं है हमें. नहीं, उद्धव ठाकरे ने बोला है कि अगर महाराष्ट्र में आना है तो कोरोना रिपोर्ट नेगेटिव होना जरूरी है. हम तो जांच नहीं कराए हैं सर, अभी इमरजेंसी है, सिस्टर को छोड़ने जाना है तो जा रहे हैं छोड़ने. आपने किया है कोरोना रिपोर्ट? નહીં સર. જોઈ શકાય છે મોટા ભાગના જે રેલવે મુસાફરો છે એ તમામે તમામ અત્યારે કોરોના રિપોર્ટ વગર અત્યારે જઈ રહ્યા છે. અને આ પ્રમાણે જે તમામ વ્યક્તિઓ એક જ વાત કરી રહ્યા છે કે તેમને ખ્યાલ નથી, કે તેમને ખબર નથી. કોરોના રિપોર્ટ અમુક જણાએ કરાવ્યો છે તો એ મહારાષ્ટ્રમાં કરાવ્યો છે. અને આ પ્રમાણે જે મુસાફરો છે એ અત્યારે હાલ મોજૂદ છે. લોકો અત્યારે कोरोना काल में हैरान परेशान छे. भैया कहाँ जा रहे हो? मुंबई सेंट्रल. मुंबई सेंट्रल जा रहे हो. आपने कोरोना रिपोर्ट करवाया है? नहीं नहीं. क्यों नहीं करवाया? कहीं हमको कुछ ऐसा मालूम नहीं पड़ा. अच्छा, महाराष्ट्र के मुख्यमंत्री बोल रहे हैं कि अगर महाराष्ट्र मुंबई आना है तो कोरोना रिपोर्ट नेगेटिव होना जरूरी है. हमको इसके बारे में कुछ मालूम नहीं. बिल्कुल कोई खबर नहीं. आपको पता है? નહીં પતા. પરિવારજનો સાથે અત્યારે પરિવાર મુંબઈ તરફ રવાના થઈ રહ્યું છે. ફ્લાઇંગ રાણીનો સમય છે અને આ ટ્રેનમાં અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરીને મુંબઈ તરફ. તો આ તરફ મુંબઈમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અહેવાલ પણ જોઈ લઈએ. 4:30 बजे सुबह पहली ट्रेन गुजरात से मुंबई सेंट्रल स्टेशन पर पहुंची और निश्चित तौर पर यहां पर जो भी यात्री पहुंच रहे हैं, कई लोगों को नियमों का पता नहीं है, इसलिए उनकी स्क्रीनिंग और उनके एंटीजन टेस्ट जो है वो स्टेशनों पर किए जा रहे हैं. बीएमसी ने सभी बड़े जो मुंबई के स्टेशन है वहां पर अपनी टीम जो है वो तैनात की है और कई लोग जो है जिनको इस बारे में जानकारी हो गई थी उन्होंने अपने साथ अपने RT-PCR नेगेटिव रिपोर्ट जो है वो लेकर आ रहे हैं. हम आपको दिखाना चाहेंगे कि कुछ इस तरह से मुंबई सेंट्रल स्टेशन पर बीएमसी की ओर से इंतजाम जो है किए गए हैं. जिन लोगों के पास अपना कोरोना नेगेटिव रिपोर्ट नहीं है उनकी इस तरह से यहाँ पर टेस्टिंग की जा रही है. आपको डॉक्टर सुरेश जी से बात कराते हैं. सुरेश जी, किस तरह से आप ये टेस्ट कर रहे हैं और अब तक कितने लोगों की रिपोर्ट जो है यहाँ पर पॉजिटिव आ चुकी? जैसे कि आप सब जानते हैं कि महाराष्ट्र सरकार से जो निर्देश प्राप्त हुए हैं उसके अनुसार आज से महाराष्ट्र में रेल यात्रा या हवाई यात्रा द्वारा जो भी यात्रीगण यहाँ पे प्रवेश करेंगे उनके लिए RT-PCR टेस्ट अनिवार्य किया गया है. और जो भी पैसेंजर्स के पास ये टेस्ट नहीं होगा वहाँ पे हर स्टेशन जहाँ पे मुंबई में आपके लिए जी 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 हाँ जी जी जी